સૌપ્રથમ વાત કરીશું અમદાવાદની વધુ એક હોસ્પિટલમાં ખ્યાતિકાંડ જેવો ઘાટ સર્જાયો છે। અમદાવાદ બાપુનગરની કાકડિયા હોસ્પિટલ વિવાદમાં આવી છે, જેમાં 50 વર્ષના દર્દીના પરિવારને જાણ કર્યા વિના સ્ટેન્ટ મૂકી દીધું। દર્દી અરવિંદ પરમારનું મૃત્યુ થતા પરિવારજનોએ હોબાળો કર્યો છે। ભાજપના પૂર્વ ધારાસભ્ય વલ્લભ કાકડિયાની છે, તેઓ હોસ્પિટલના ટ્રસ્ટી છે। વલ્લભ કાકડિયા હોસ્પિટલ પહોંચ્યા ત્યારે પરિવારજનોએ હોબાળો કર્યો। ન્યાય ન મળે ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। સમગ્ર મામલે શહેર કોટડા પોલીસે હોસ્પિટલ પહોંચી તપાસ હાથ ધરી છે। સ્ટેન્ડ મૂક્યા બાદ 50 વર્ષના દર્દી અરવિંદ પરમારનું મૃત્યુ નીપજ્યું હતું। કાકડિયા હોસ્પિટલના ડોક્ટરની ભૂલના કારણે દર્દીનું મૃત્યુ થયું। કાકડિયા હોસ્પિટલના ડોક્ટરોએ પણ પોતાની ભૂલ સ્વીકારી છે। મોડી રાત્રે છાતીમાં દુખાવો થતા તેઓને હોસ્પિટલ લાવવામાં આવ્યા હતા। હોસ્પિટલમાં તબીબે હૃદયમાં 2 નસ બ્લોક હોવાનું જણાવ્યું હતું। 100% અને 1 નસ સામાન્ય બ્લોક હોવાનું ડોક્ટરે જણાવ્યું હતું। ત્યારે આ તો ડોક્ટર છે, ભગવાનનું રૂપ આપને આપેલું છે। આ તો પ્રજાએ ખોટે ખોટું ભગવાનનું રૂપ આપ્યું છે। આ તો ભગવાનને આ તો રાક્ષસ કરતા બુંડા કહેવાય, કારણ કે એક માણસ જો જયારે જીવ જતો હોય એમની બેદરકારીના હિસાબે કેટલા વાગે આપને જાણ કરવામાં આવી કે અરવિંદભાઈનું મૃત્યુ થયું છે? લગભગ જો ને 3:30 4 વાગે 4 વાગે લગભગ 2:30 વાગે છે, 2:30 વાગે। કારણ કે જયારે ઓપરેશન કરી લાયા ને ત્યારે તો સરસ અરવિંદભાઈ હતા, અને 5 મિનિટ પછી એ લોકો એમ કહેવા લાગ્યા કે અરવિંદભાઈ કે મને વધારે દુખે છે, વધારે દુખે। ડોક્ટર પાસે એમ કહે છે કે એને ગભરામણ થાય છે, એટલે તમે ચિંતા ન કરો, બધું સારું થઈ જાય, બધું સારું। પછી અમે બી એમને કહ્યું કે તમારાથી ના થતું હોય ને તો અમને કહો, અમે યુએન મહેતામાં જઈએ, બરાબર લઈ જઈએ, અમને લખી આપો, અમે હાલ લે। તો એ લોકો એમ કહે કે નહીં, ચિંતા ના કરો, અરવિંદભાઈને સારું થઈ જશે। 5 મિનિટ રાહ જો, 10 મિનિટ આવો, અડધો કલાક થયો, કલાક થયો, 2 કલાક થયો, પણ આ લોકો અમને કોઈ સામેથી રિસ્પોન્સ બરાબર આપ્યો જ નહીં, કે અંદર જવા જ ના બિલકુલ હોસ્પિટલ દ્વારા યોગ્ય જવાબ આપવામાં નથી, પણ તેમની પત્ની છે તેમની સાથે વાત કરીશું। રાતે એમનો દુખાવો ઉપડ્યો ત્યારે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા। આપની શું માંગ છે? હાલ તો તેમનું અવસાન થઈ ગયું છે, પરંતુ આપની શું માંગ છે અને આપને ક્યારે ખબર પડી આ સમગ્ર ઘટનાની? એ અમને પછી 2-3 કલાક પછી કીધું, અમને જવા જ નહીં દીધા અંદર। ઓપરેશન થઈ ગયું, મને સારું હતું, અને મને કે ચા નાસ્તો કરાવો, અને આ દવા બીજી છે ને એ બદલીને લાવો, કે તો મને દવા લેવા મોકલી નીચે, અને એટલામાં તો મને આવીને એટલે મને અંદર જ ના જવા દીધું। કેટલા વાગે ઓપરેશન કેટલા વાગે કરવામાં આવ્યું હતું? 12:30, અને અમે 11 વાગે તો લઈને આવ્યા। 1 કલાકમાં બધું થઈ જાય। અચ્છા, એટલે આપણને પીએમજે કાર્ડથી ઓપરેશન કરવામાં આવ્યું છે કે આપણે કેશ પૈસા રોકડા આપ્યા તેમને? કશું મને આપ્યું, ભર્યા જ નથી ને આયુષ્માન કાર્ડ મંગાવી મારી જોડે। અમે તો ગરીબ છીએ, લારી ચલાવીને અમે ઘર ચલાવીએ, મારી જોડે ક્યાંથી પૈસા હોય? એટલે મને આયુષ્માન લેવા મોકલી હતી, અને પેશન્ટ જોડે કોઈ નતું। એમને શું કર્યું શું નહીં એ જ અમને ખબર નહીં। અચ્છા, તેમની જે છે માતા છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરીશું કે ખરેખર પરિસ્થિતિ, કારણ કે જે પોતાના પરિવારનો જે છે મોહ ભી ગુમાવ્યો છે, કારણ કે 47 વર્ષના અરવિંદભાઈ પરમાર જે હતા તેમનું જે છે બપોરે 2 વાગ્યાની આસપાસ ડોક્ટરની બેદરકારીને કારણે મૃત્યુ થયું છે। તેમની મધર છે તેમની સાથે વાત કરીશું। માજી, જે પ્રકારની પરિસ્થિતિ જોઈ છે કે માતાજી જે છે રડતા રડતા તે પોતાનો દીકરો જે ગુમાવ્યો છે, હાલ તો એ પણ પોતે બોલવાની પરિસ્થિતિમાં ઉભા નથી, પરંતુ તે પરિવારની માંગ છે કે જે ખાસ કરીને જે પ્રકારનું થયું છે ઘટના જે ઘટી છે કે લોકોની જે પરિસ્થિતિ છે, કારણ કે ખ્યાતિ હોસ્પિટલ જે પ્રકારે કાંડ બહાર આવ્યો હતો ત્યારે ફરી એકવાર અમદાવાદની કાકડિયા હોસ્પિટલ જે છે ફરીવાર વિવાદમાં આવી છે, કારણ કે ડોક્ટરની બેદરકારી, કારણ કે આપણે છે ને એ ડોક્ટરને ભગવાનનું રૂપ સ્વરૂપ આપતા હોય, પરંતુ ભગવાન જો આ પ્રકારની બેદરકારી કરતા હોય તો સામાન્ય જનતા કે કોની પાસે સેવા કરે? પરિવારજનોએ કહ્યું હતું કે જો આપનાથી ઓપરેશન થતું ના હોય તો અમે યુએન મહેતામાં દાખલ કરી, પરંતુ ડોક્ટર જે છે એ પોતાની જીદ ઉપર અડ્યા રહ્યા। દર્દી ઇમરજન્સીમાં આવે એટલે પહેલા સારવાર સીધી જ કરી દઈએ છે। કોઈ દિવસ કે પૈસા છે, કાર્ડ છે કે નથી, એ કોઈ દિવસ કરતા નથી। મેનેજમેન્ટના સાથે બી જે કંઈક અમારો જે આમાં દોષ લાગતો હશે, કે જે દાખલા તરીકે જે લાગતું હોય કે ભાઈ ખરેખર કંઈક કરતા નથી, એટલે અમે તો આ સિસ્ટમ અમારી અહીંયા છે કે જે કંઈક સારવાર કરીએ છીએ ખરેખર દર્દીને સારું કેમ થાય એ ધ્યેયથી કરી રહ્યા છીએ। પરિવારજનો તો સ્વાભાવિક છે કે એનું કોઈ માણસ એક્સપાયર થયું હોય તો ગમે હોય, ઉંમર હોય નાની હોય કે મોટી હોય, દરેકને દુઃખ હોય, સ્વાભાવિક વસ્તુ છે। એટલે અમે એને કહીએ છીએ કે ભાઈ તમે પોલીસ પોસ્ટમોર્ટમ કરાવડાવો, અને એમાં જે લાગતું હોય, જે રિપોર્ટ લાગતો હોય, જે કાયદેસર કાર્યવાહી થતી હશે તો પોલીસ કરશે। એમના મૃત્યુની જાણ થતાં જ પરિવારજનો દ્વારા ડોક્ટર છે એમને સારવારમાં બેદરકારી દાખવી હોય એ અંગેની પરિવારજનોની રજૂઆત હતી, અને પરિવારજનોએ જે છે એ અંગે હોસ્પિટલના તંત્રને રજૂઆત કરેલી હતી, અને
એમના પરિવારના ઘણા બધા સભ્યો અહીંયા હોસ્પિટલ ખાતે હાજર છે. બનાવની જાણ થતાં જ પોલીસ પણ તાત્કાલિક કાકડિયા હોસ્પિટલ ખાતે પહોંચેલ છે અને હાલમાં જે છે પરિવારજનોને એમના મૃત્યુનું જે કંઈ એમના ડૉક્ટરો તરફે જે પણ કંઈ બેદરકારી કે જેના પણ એમના જે આક્ષેપો છે એ બાબતે એમને અત્યારે હાલમાં જે એમનો પરિવારજનનું મૃત્યુ થયું છે તો એનું અકસ્માત મોતની જાહેરાત જે છે એ લેવામાં આવી રહી છે.